જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો। આજે આપણને મળી ગયું છે ભાડું મહારાષ્ટ્ર રાપર ગામનું। તો આપણે દોડા વોડા મારી દઈએ અને માલ પેકઅપ કરી દઈએ। ઘર સામાન હતો એટલે થોડું સાચવીને લઈ જવું પડે એવું હતું। પછી ત્યાંથી આપણે નીકળ્યા રોડ ઉપર નીકળતા પહેલાં આપણે ડીઝલ લેવાનું હતું એટલે ડીઝલ લેવા ઉભા રહી ગયા। ડીઝલ લઈ અને આપણે મારીશું સેલ, નીકળીશું સીધા હાઈવે પર। આ છે એક્સપ્રેસ હાઈવે સ્ટાર્ટઅપ થયું છે, હવે આવી ગયું છે। તો આપણે ટોલ લેવાનો છે, અમદાવાદ ટોલ। પણ ટોલ લઈને પછી આપણે ચા પીવા થોડું આગળ ઊભું રહેવું હતું એટલે સાઈડમાં કરવાની હતી। ટોલ ક્રોસ કરીને ચા પી લીધી છે। ચા પીને આપણે પાછી મારી મેળવાની છે। ધનાધન દે હાઈવે પહોંચી ગયા આપણે બરોડા એક્સપ્રેસ। બરોડા પહોંચીને આપણે થોડું આગળ 100 કિલોમીટર જેવું કપાયું હતું એટલે ત્યાં આપણે સાઈડમાં ચા પીવા ઉભા રહી ગયા। પછી ત્યાંથી આપણે પાછા નીકળ્યા। ત્યાંથી આપણે પાછળ પકડવાનો હતો રાજપીપળાવાળો હાઈવે। જોઈ શકો છો હાઈવે ટકાટક હતો, પણ આગળ જઈને શું થોડું ઘાટીઓવાળો રોડ છે એટલે ઘાટીઓમાં થોડું રિસ્કી રહે છે, કેમ કે બધી જગ્યાએ તો તમે નોર્મલ ગાડી ચલાવી શકતા હોય એમ ચલાવી ના શકો ઘાટીઓમાં। એકદમ ધીમે ધીમે ચલાવવા, લોડિંગ ગાડીઓ હોય એટલે એકદમ તમે દોડાવી ના શકો। જો સામે ટર્નિંગો કહેવાય છે, સામે દેખાય નહીં તો તમારી એક ચૂક કોઈનો મોત બની શકે છે। એટલે તમે બને ત્યાં સાચવીને જ ગાડી ચલાવી ઘાટીઓમાં, કેમ કે બધા રીતે તૈયાર થવું કાઠું છે। પછી આપણે પહોંચી ગયા મહારાષ્ટ્ર સ્કૂલે, ચા બા પી અને હવે થોડું મતલબ ટાઈમ લાગે એવો હતો કે સવારે આપણે 4 વાગે પહોંચી ગયા હતા, તો મતલબ ત્યાં સુધી કરવું શું, તો આપણે થોડી વાર સૂઈ ગયા। મળીએ નેક્સ્ટ બ્લોગમાં। જય દ્વારકા।